ઘોડાપીપળા ચોકડી પાસેનો માર્ગ બિસ્માર, ધૂળની ડમરી ઉડતા વાહન ચાલકોને અકસ્માતની ભીતિ, કપચી ઉડી રાહદારીઓ અને વાહન ચાલકોને વાગતી હોવાના આક્ષેપ. ઘોડાપીપળા ચોકડી પર કસ્બા ગામ તરફ જતા મુખ્ય માર્ગ અત્યંત બિસ્માર થતા વાહન ચાલકો માટે મુસમાન બની ગયો છે. આ માર્ગ પર કપચી રોડ પર રહેતા અને ધૂળની ડમરી ઉડતી હોવાથી વાહન ચાલકો અકસ્માતનો ભોગ બનવા સાથે જીવ પણ ગુમાવે તો નવાય નહીં. નેશનલ હાઈવે નંબર 48 પર ઘોડાપીપળા બ્રિજ નીચેના સર્વિસ રોડથી કસ્બા તરફ જતા માર્ગ ઉપરથી 24 કલાક સતત વાહનો અવરજવર કરી રહ્યા છે. આ ચોકડી પરનો માર્ગ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હોવા છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી. બિસ્માર માર્ગના કારણે વાહન ચાલક અકસ્માતનો ભોગ બને ને કોઈ નિર્દોષનો જીવ જાય તો નવાય નહીં, પરંતુ વહીવટીતંત્ર આ બાબતે કોઈ કાર્યવાહી કરે તે જરૂરી છે. નવસારીની ઘોડાપીપળા ચોકડી પરનો માર્ગ ઉપર કપચી ઉખડી જવાના કારણે માર્ગ તો ઉબડખાબડ બન્યા જ છે, પરંતુ બિસ્માર માર્ગના કારણે માર્ગ ઉપરથી ભારે વાહનો પસાર થતી વેળાએ ધૂળની ડમરી ઉડી બાઇક ચાલકોની આંખમાં ઉડવાના કારણે વાહન ચાલકો આંખોને ચાલુ ગાડીએ મચોડી રહ્યા હોય ત્યારે ટુ વ્હીલર વાહન ચાલકો સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી અકસ્માતનો ભોગ બને તો નવાય નહીં. આ ઘોડાપીપળા ચોકડીથી નવસારી શહેર તથા સુરત શહેર કસ્બા ગામમાં આવેલ શાળા તથા સચિન GIDCમાં જઈ શકાય છે. વિદ્યાર્થીઓ તથા કામદારો જીવ ગુમાવે તો જવાબદાર કોણ? વાહન ચાલકોમાં ચોકડી પરના માર્ગનો બિસ્માર માર્ગને લઈ આક્રોશ જોવા મળી રહ્યો છે. તંત્રે આ ચોકડી પરના માર્ગની મરમ્મત કરાવે તે જરૂરી છે, કારણ કે આ માર્ગ ઉપર અકસ્માત થાય ને જો કોઈ નિર્દોષનો જીવ ગુમાવે તો જવાબદાર કોણ રહેશે તેવા અનેક સવાલો રાહદારીઓ દ્વારા ચર્ચાઈ રહ્યા છે. વાહન ચાલકોમાં ચોકડી પરના બિસ્માર માર્ગ મુદ્દે રોષ જોવા મળી રહ્યો છે. બિસ્માર માર્ગના મુદ્દે કોની સામે પગલાં ભરવા તે મુદ્દે પણ સરકારે પરિપત્ર ઇસ્યુ કરવાની જરૂર છે. નહીંતર બિસ્માર માર્ગ મુદ્દે જે તે વિભાગના અધિકારીઓને મેમો આપી તેમની સામે શિક્ષાત્મક પગલાં ભરવાની જરૂરી હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. સ્કૂલ વાહન ચાલકો કે ઓટો રિક્ષા ચાલકોની આંખોમાં ધૂળની ડમરી ઉડી જવાના કારણે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી અકસ્માતનો ભોગ બને તો નવાય નહીં. તંત્ર દ્વારા કોઈ ચોક્કસ કામગીરી હાથ ધરવામાં આવે તો સારું. ઘોડાપીપળા ચોકડી પરના માર્ગનું મરમ્મત કરાવવા અધિકારીઓને રસ જ ન હોવાનું લોકમુખે ચર્ચા જોવા મળી રહી છે. ઘોડાપીપળા ચોકડી પરનો માર્ગ કેટલો બિસ્માર બની ગયો છે કે વાહન ચાલકો અકસ્માતનો ભોગ બને તો નવાય નહીં, પરંતુ એસીની કેબિનમાં બિરાજમાન રહેતા અધિકારીઓના પેટનું પાણી હલતું નથી. રોજિંદા અવરજવર કરતા રાહદારીઓના શરીરમાં ધૂળની ડમરી ઉતરવાના કારણે કોઈ ગંભીર બીમારીમાં સંપડાય તો તેનો જવાબદાર કોણ જેવા પ્રશ્નોને લઈ બિસ્માર માર્ગ મુદ્દે તંત્ર સામે આક્રોશ પણ જોવા મળી રહ્યો છે. TVD ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર રસીદ ભાણા, નવસારી.